મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હિતલક્ષી આ નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તે લોકો માટે જે મહત્તમ મર્યાદા છે નિવૃત્ત ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટી તેને લઈને 25% વધારો કરવામાં આવ્યો છે આ મર્યાદાની અંદર, જેના કારણે રાજ્ય સરકારના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમને ફાયદો થશે. કારણ કે આ લાભ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો છે અને આ લાભ એ 1 જાન્યુઆરી 2024 થી લાગુ થઈ જશે. એટલે કે 1 જાન્યુઆરી 2024 થી જે વય નિવૃત્ત થતા કર્મચારીઓ અને અધિકારીઓ છે તે લોકોને માટે આ લાગુ થઈ જશે 1 જાન્યુઆરી 2024 થી. આ સાથે જો વાત કરીએ તો જે પહેલા આની મહત્તમ મર્યાદા હતી 20 લાખ રૂપિયા અને પરંતુ હવે તેને વધારીને 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. પરંતુ હા, આનાથી ચોક્કસ રાજ્ય સરકારનું જે વાર્ષિક અંદાજે વાર્ષિક જે 53.15 કરોડ રૂપિયા છે એનું ભારણ આવશે. તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.